પ્રભુને આશીર્વાદો, તેના બધા સૈન્યો, તેના સેવકો, જે તેની ઈચ્છા પૂરી કરે છે. બુધવાર 21 જાન્યુઆરી 2026. આપણી આ સવારની ધ્યાન માટે મેં સેન્ટ મેથ્યુના સુવાર્ગથી અધ્યાય 6 શ્લોક 34 પસંદ કર્યો છે. તેથી આવતા કાળ માટે ચિંતા ન કરો, કારણ કે આવતો કાળ પોતાની જ ચિંતા કરશે. દિવસ માટે તેની પોતાની મુશ્કેલી પૂરતી છે. સુપ્રભાત મિત્રો. દરેક દિવસ જેવો જીવીએ છીએ તેને આનંદ, આશીર્વાદ અને ઉત્સાહ સાથે જીવવું જોઈએ. આવતા કાળની ચિંતા ન કરવી. આશો આ શ્લોક પર ધ્યાન કરીએ. આ સવારના ધ્યાનનું વિષય છે આવતો કાળ પોતાની જ ચિંતા કરશે. ઈસુ મસીહ જ્યારે તેઓ પર્વત પર બોલી રહ્યા હતા, જેને પર્વતીય પ્રવચન તરીકે ઓળખવામાં આવે છે, જેણે આ દુનિયામાં ઘણા લોકોને પ્રભાવિત કર્યા છે, જેઓ મહાન બન્યા છે, જેમાં મહાત્મા ગાંધી પણ સામેલ છે, જે ઈસુના પર્વતીય પ્રવચનથી ખૂબ પ્રભાવિત અને પ્રેરિત થયા હતા. આ પ્રવચનમાં ઈસુ ભવિષ્ય વિશે ચિંતા કે ઉદ્વિગ્ન ન થવા વિશે વાત કરે છે, કારણ કે મોટા ભાગના લોકો ભવિષ્ય વિશે એટલા ઉદ્વિગ્ન અને ચિંતિત રહે છે કે તેઓ અહીં અને હવે જીવવામાં નિષ્ફળ જાય છે. તેઓ એટલા ઉદ્વિગ્ન રહે છે કે તેઓ ન તો આનંદ મેળવી શકે છે અને ન તો તેમના માટેના ધ્યેય કે દ્રષ્ટિ સુધી પહોંચી શકે છે, કારણ કે તેમની ચિંતા. ઈસુ આપણને જીવનને ખૂબ સરળ રીતે સમજાવે છે. તેઓ માત્ર કહે છે, આજે વિચારો, આજે જીવો. કારણ કે આવતો કાળ પોતાની જ ચિંતા કરશે, તે પોતાની મુશ્કેલીઓ લાવશે, તે પોતાની પડકારો લાવશે, તે પોતાનો આનંદ અને આશીર્વાદો લાવશે. તેથી આપણે જેના પર ધ્યાન કેન્દ્રિત કરવું છે તે અહીં અને હવે છે. ખરેખર આપણે દ્રષ્ટિ, યોજના, ભવિષ્ય શું અને કેવી રીતે તેની સમજ હોવી જોઈએ, પણ તે વિશે ઉદ્વિગ્ન કે ચિંતિત થવાની જરૂર નથી, કારણ કે આપણે સમજવું જોઈએ કે ઈશ્વર આપણી સાથે છે, આપણી સાથે ચાલે છે, આપણને મદદ કરે છે, મજબૂત બનાવે છે. જેમ સમુએલે કહ્યું હતું, એબેનેઝર, આપણે અત્યાર સુધી ઈશ્વરની મદદથી આવ્યા છીએ અને આપણે ઘણા પુલો પસાર કરીશું, ભીંતોમાંથી પસાર થશું, પાણી પસાર કરીશું, કારણ કે ઈશ્વર આપણી સાથે છે. આપણે કેમ ચિંતા કરવી કે ઉદ્વિગ્ન થવું? આપણે આજે ઈશ્વરના મહાન આશીર્વાદ અને કૃપા સાથે જીવીશું અને આગળ જોઈએ કે ઈશ્વર આપણું માર્ગદર્શન કરશે અને ક્યારેય ચિંતા કે ઉદ્વિગ્ન નથી થતા. પ્રાર્થના. કૃપાળુ ઈશ્વર, આપણા સ્વર્ગીય પિતા, આપણને મદદ કરો, ભગવાન, ચિંતા કે ઉદ્વિગ્ન ન થવા, કારણ કે આપણે જાણીએ છીએ કે પડકારો છે, પણ આપણે જાણીએ છીએ કે તમે આપણી સાથે છો અને પડકારોમાંથી આગળ લઈ જશો. મસીહના નામે આપણે પ્રાર્થો છીએ. આમીન.